નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ગાંધીનગરમાં પીએમ ઈ બસ સેવાનો પ્રારંભ। પ્રથમ 15 દિવસ મુસાફરી તદ્દન ફ્રી। હાઈટેક એસી બસના 30 રૂપિયા રૂટનું ભાડું નક્કી કરવામાં આવ્યું। ચૈતર વસાવાના સમર્થનમાં યોજાશે વિશાળ સામાજિક જન સમર્થન સભા। 4 રાજ્યોના આદિવાસી આગેવાનો સાથે રહેશે ઉપસ્થિત। અયોધ્યા રામ મંદિરના દાનચોરી મામલે એસઆઈટીની તાબડતોબ કાર્યવાહી કરવામાં આવી। 8 આરોપીઓના ઘરે પોલીસના દરોડા પાડવામાં આવ્યા। લઘુત્તમ વેતન આપો નહીં તો ઉગ્ર આંદોલન કરીશું। ગુજરાતના મધ્યાહન ભોજન કર્મચારીઓની સરકારને ચીમકી। રશિયામાં ઈંધણનું મોટું સંકટ। પુતિને સ્વીકાર્યું કે યુક્રેનના ડ્રોન હુમલાને કારણે દેશમાં પેટ્રોલ ડીઝલની ભારે અછત સર્જાય। રાજકોટના જંગલેશ્વરમાં તોડફોડ કરવામાં જંગલ જેટલા ખર્ચને હિસાબ કિતાબ માંગતી ગુજરાત સરકાર। હિન્દ મહાસાગરમાં ભારત ચીન વચ્ચે કોલ્ડ વોર। સેશેલ્સમાં ભારતીય જહાજો ઉતરતા જ ચીન લાલ ગુમ થયું। હવે 10,000થી વધુના ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્સફર પર 1 કલાકની વાર લાગી શકે છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને બેંકોનો ટેકો જાહેર કરવામાં આવ્યો। ગોંડલના મોવિયામાં હેવી વીજ લાઇનના મુદ્દે શરૂ થયેલું આંદોલન બીજા દિવસમાં પ્રવેશ્યું। ખેડૂતોને વળતર આપવાની માંગણી કરવામાં આવી। સરકારી કર્મચારીઓ માટે લોટરી લાગી। સેલેરીમાં થઈ શકે છે 338% સુધીનો તોતિંગ વધારો। હરિયાણા અને રાજસ્થાન વચ્ચે જળ વિવાદનો અંત। અમિત શાહની અધ્યક્ષતામાં બંને રાજ્યો વચ્ચે થયો ઐતિહાસિક સમજૂતી કરાર। ચોમાસા પૂર્વે સુરતની શાળાઓ માટે ડીઈઓની કડક ગાઈડલાઈન। જર્જરિત વર્ગખંડો અને જોખમી ભાગો તાત્કાલિક દૂર કરવાના આદેશ આપવામાં આવ્યો। ગરુડેશ્વરમાં અધિકારીઓના બંગલાઓ પર ફર્યું બુલડોઝર। બીજા દિવસે લાખોની લોનથી બનેલા વધુ 4 બંગલાઓ તોડી પાડવામાં આવ્યા। સાબરકાંઠાના ખેડૂતોના પાકના રક્ષણ અને મેઘરાજાને મળવાના બાળકો અને શિક્ષકોની અનોખી પ્રાર્થના કરવામાં આવી। આમ આદમી પાર્ટીમાં પ્રવીણ રામને મળ્યું મોટું પદ। ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખની સાથે હવે કિસાન સેલની પણ જવાબદારી મળી। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।